ભાવનગરમાં છેલ્લા 2-3 દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાયો છે. તો હવામાન વિભાગે હીટવેવની આગાહી કરે છે. ત્યારે આજ રોજ તાપમાનનો પારો 1.1 ડિગ્રી વધીને 38.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો સવારથી જે તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. આજ રોજ તાપમાન 38થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તો હવામાન વિભાગના આંકડા મુજબ ગત રોજ 13 એપ્રિલે મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી નોંધાયું હતું. તો ભેજનું પ્રમાણ 38% અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. ત્યારે લૂથી બચવા માટે તબીબી નિષ્ણાતોએ કેટલાક સૂચનો આપ્યા છે. સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ, વારંવાર પાણી પીવું જરૂરી છે. લીંબુ શરબત, મોળી છાશ, તાળપડી અને નાળિયેરનું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. તો ખાંડનું મીઠાનું દ્રાવણ અને ORS પણ પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ. તો શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તો છેલ્લા 5 દિવસના આંકડા જોઈએ તો ગત 10 એપ્રિલે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી હતું, 11 એપ્રિલે 39 ડિગ્રી અને 12 એપ્રિલે 37.1 ડિગ્રી નોંધાયું હતું. તો આ દરમિયાન ભેજનું પ્રમાણ 24 થી 54% વચ્ચે રહ્યું છે અને પવનની ઝડપ 8 થી 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.